નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું નફો અને ખોટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે એક વેપારી 70 કિલોગ્રામ સફરજન 420 રૂપિયામાં ખરીદે છે, પરચેસ કરે છે અને 6.5 રૂપિયા પ્રતિ કિલોના એટલે પ્રતિ કિલોગ્રામના ભાવે વેચે છે. તો વેપારીને થતા નફા કે નુકસાન એટલે નફો કે ખોટની ટકાવારી શોધો. પર્સન્ટેજ ફાઇન કરો. 5.1/2%, 7.1/2%, 8.1/3% અને 10%. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ વેપારી 70 કિલોગ્રામ સફરજન 420 રૂપિયામાં ખરીદે છે. મતલબ કે આ 70 કિલોગ્રામ સફરજનની ખરીદ કિંમત એટલે પરચેસ વેલ્યુ આ 420 રૂપિયા થઈ. આ 420 રૂપિયા થઈ, 420 રૂપીસ થઈ. હવે આગળ આપણે આ 70 કિલોગ્રામ સફરજનની વેચાણ કિંમત શોધવી પડશે. સેલિંગ પ્રાઇસ ફાઇન કરવી પડશે. એટલે આગળ આ વેચાણ કિંમત કઈ રીતે શોધાશે તો જુઓ. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ 70 કિલોગ્રામ સફરજનની વેચાણ કિંમત શોધવાની છે. આ 70 કિલોગ્રામ સફરજનની વેચાણ કિંમત શોધવાની છે. તો જુઓ, સૌપ્રથમ આ 70ની શોધવાની છે. આગળ 1 કિલોગ્રામનો ભાવ આ 6.5 રૂપિયા છે. ફરીથી એકવાર આ 1 કિલોગ્રામ સફરજનનો ભાવ 6.5 રૂપિયા છે. આ 1 કિલોગ્રામ સફરજનનો ભાવ આ 6.5 રૂપિયા છે. મતલબ કે 6.5 રૂપિયામાં 1 કિલો સફરજન વેચવામાં આવે છે. 1 કિલો સફરજન વેચવામાં આવે છે. એટલે આગળ આ 70 ને આપણે આ 6.5 રૂપિયા વડે ગુણીએ. આ 6.5 રૂપિયા વડે ગુણીએ તો આપણને આ 70 કિલોગ્રામ સફરજનની વેચાણ કિંમત મળી જાય, સેલિંગ પ્રાઇસ મળી જાય. એટલે આગળ સૌપ્રથમ આ 70 છે. આગળ આ ગુણ્યા છે, ઇન્ટુ છે. આગળ આ 6.5 એટલે 65/100 થાય. મતલબ કે આ જે પોઈન્ટ છે એ આ એક અંક પછી છે, આફ્ટર 1 ડિજિટ છે. સો તેથી છેદમાં એટલે કે ભાગાકારમાં જુઓ, છેદમાં એટલે કે ભાગાકારમાં 10 લખાશે, 10 લખાશે. ફરીથી એકવાર once again આ 6.5 બરાબર ઇક્વલ આ 65 ના છેદમાં 10 થશે. 65 ના છેદમાં 10 થશે. બીકોઝ આ જે પોઈન્ટ છે તે આ એક અંક પછી છે, જમણી બાજુથી એક અંક પછી છે. તેથી છેદમાં 10 લખાય, 10 લખાય. મતલબ કે એકની પાછળ એક શૂન્ય મૂકવું પડે.
એકની પાછળ એક શૂન્ય મૂકવું પડે. આગળ આ રૂપિયાનો રૂપિયા તો છે, રૂપીસનો રૂપીસ તો છે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 10 સત્તામ, આ 10 સત્તામ 70 થાય, 10 સત્તામ 70 થાય, 10 સત્તામ 70 થાય. મતલબ કે આ 70 ને આ 10 વડે 7 વખતમાં ભાગ લાગે, એટલે કે 7 અને 10 નો, એટલે 10 અને 7 નો ગુણાકાર આ 70 થાય, આ 70 થાય. એટલે આગળ આ 65 અને 7 નો ગુણાકાર કરવો પડશે, આ 65 અને 7 નો ગુણાકાર કરવો પડશે. એટલે સૌપ્રથમ આ 7 55 35 થાય, એટલે 3 તમારી વર્ગી થાય 5, નીચે જવાબમાં લખાય. આગળ આ 6 છતાં 42 થાય, આગળ 42 ને 3 45 થાય, 45 થાય. મતલબ કે આ 65 અને 7 નો ગુણાકાર 455 થાય, અને આ રૂપિયા તો છે. મતલબ કે વેચાણ, મતલબ કે આ 70 કિલોગ્રામ સફરજનની, 70 કિલોગ્રામ સફરજનની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 455 રૂપિયા થાય, 455 રૂપીસ થાય. એટલે આગળ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે સ્પષ્ટ છે કે ક્લિયર છે કે અહીંયા નફો થશે, પ્રોફિટ થશે, નફો થશે, પ્રોફિટ થશે. બીકોઝ આ 70 કિલોગ્રામ સફરજનની ખરીદ કિંમત 420 રૂપિયા છે, જ્યારે વેન આ 70 કિલોગ્રામ સફરજનની આ વેચાણ કિંમત 455 રૂપિયા છે, 455 રૂપિયા છે. મતલબ કે આ ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે, આ ખરીદ કિંમત કરતાં આ વેચાણ કિંમત વધારે છે. એટલે આગળ આ નફો એટલે કે પ્રોફિટ કેટલો થશે તો જુઓ, આ નફો એટલે કે આ પ્રોફિટ આ 455 રૂપિયા ઓછા આ 420 રૂપિયા જેટલો થશે. નફો આ 455 રૂપિયા ઓછા આ 420 રૂપિયા જેટલો થશે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, બરાબર ઇક્વલ 35 રૂપિયા થશે, 35 રૂપીસ થશે. મતલબ કે આ 455 ઓછા 420 35 થાય. આગળ આ રૂપિયા બાદ બાકીની પાછળ પણ લાગી જાય, મતલબ કે બાદ બાકીને પણ આ રૂપિયા લાગે. મતલબ કે નફો 35 રૂપિયાનો થયો છે, નફો 35 રૂપિયાનો થયો છે. આગળ આ 35 રૂપિયાના આપણે ટકા શોધવાના છે, આ 35 રૂપિયાના આપણે ટકા શોધવાના છે, આ 35 રૂપિયાના ટકા શોધવાના છે. તો જુઓ કઈ રીતે શોધાશે તો જુઓ, સૌપ્રથમ આ 35 રૂપિયાના છેદમાં એટલે કે ભાગાકારમાં, આ 420 રૂપિયા લખાશે, આ 420 રૂપિયા લખાશે, આ 420 રૂપિયા લખાશે. બીકોઝ આ 420 રૂપિયા પર આ 35 રૂપિયાનો નફો થાય છે, મતલબ કે આ 420 રૂપિયા પર આ 35 રૂપિયા વધારે છે, મોર છે, એક્સ્ટ્રા છે. ઇન શોર્ટ ટૂંકમાં આ 420 રૂપિયા પર આ 35 રૂપિયાનો નફો થાય, એટલે કે 35 રૂપિયા વધારે હોય, મોર હોય, એક્સ્ટ્રા હોય તો આપણને ફરીથી અગેન આ 455 રૂપિયા મળી જાય, એટલે કે વેચાણ કિંમત મળી જાય, સેલિંગ પ્રાઇસ મળી જાય. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે, 100% વડે
મલ્ટીપ્લાય કરવી પડે. એસ આપણે ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે એટલા માટે. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. બીજા શબ્દોમાં કહીએ તો 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે? તો જુઓ, સૌપ્રથમ આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 420 ને આપણે આ 42 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય, રદ થઈ જાય. આગળ આ 35 ને આપણે 7 ગુણ્યા 5 એમ લખી શકીએ. મીન્સ કે 7 × 5 = 35 થાય, એટલે 5 × 35 થાય. આ જ પ્રમાણે સિમિલરલી આ 42 ને આપણે 7 ગુણ્યા 6 એમ લખી શકીએ. મતલબ કે 7 × 42 થાય, એટલે કે 6 × 42 થાય. એટલે આગળ આ 7 ઉપર નીચે સરખા હોવાથી કેન્સલ થઈ જશે, રદ થઈ જશે. આગળ આ 10 ને આપણે 5 ગુણ્યા 2 એમ લખી શકીએ. મતલબ કે 5 × 10 થાય, એટલે 2 × 10 થાય. આગળ આ જ પ્રમાણે આ 6 ને પણ આપણે 3 ગુણ્યા 2 એમ લખી શકીએ. મતલબ કે 3 × 6 થાય, એટલે 2 તારીખ 6 થાય, 6 થાય. એટલે આગળ આ 2 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આપણી પાસે ઉપર એબો આ 5 અને આ 5 બચે. ફરીથી એકવાર આ કેન્સલેશન પછી ઉપર આપણી પાસે આ 5 અને આ 5 બચે. આ 5 અને આ 5 બચે. મતલબ કે 5 અને 5 નો ગુણાકાર કરવાનો થાય. એટલે આગળ 5 × 25 થાય, 25 થાય. આગળ છેદમાં એટલે ભાગાકારમાં એટલે નીચે આ 3 બચેલા છે. આ 3 શેષ છે, 3 રિમેન્સ. આગળ આ ટકા તો છે, પર્સન્ટેજ તો છે. એટલે આગળ બરાબર ઇક્વલ 8.1/3 થશે. બરાબર ઇક્વલ 8.1/3 થશે. મતલબ કે આ 8 તારીખ 24 થાય, એટલે કે 3 × 8 = 24 થાય. મતલબ કે 8 અને 3 નો એટલે કે 3 અને 8 નો ગુણાકાર 24 થાય, 24 થાય. આગળ 24 માં 1 ઉમેરવામાં આવે તો આપણને આ 25 મળે, 25 મળે. અને છેદમાં 3 એટલે ભાગાકારમાં 3 તો અહીંયા છે, આ ભાગમાં 3 તો આ ભાગમાં 3. મતલબ કે આ છેદમાં 3 તો આ છેદમાં 3 તો છે. મતલબ કે આ 25 ના છેદમાં 3 સાદો અપૂર્ણાંક છે, સિમ્પલ ફ્રેક્શન છે, જે which આ મિશ્ર અપૂર્ણાંકમાં એટલે મિક્સ્ડ ફ્રેક્શનમાં 8 1/3 થાય, 8 1/3 થાય. મતલબ કે આ 420 રૂપિયા પર આ 35 રૂપિયાનો નફો, 35 રૂપિયાનો નફો એટલે કે 35 રૂપિયા વધારે, મોર એક્સ્ટ્રા ટકામાં એટલે પર્સન્ટેજમાં 8 1/3 કહેવાય. 8 1/3 કહેવાય. મતલબ કે 70 કિલોગ્રામ સફરજન 420 રૂપિયામાં ખરીદવામાં આવે અને 6.5 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચવામાં આવે તો વેપારીને આ 8.1/3 નો નફો થાય, પ્રોફિટ થાય, ગેઇન થાય. હેન્સ
તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થાય. આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે એક વેપારી 100 પેંડા 350 રૂપિયામાં ખરીદે છે અને 48 રૂપિયા પ્રતિ ડઝનના ભાવે વેચે છે, તો વેપારીને થતા નફા કે નુકસાનની ટકાવારી શોધો. 4.2/7% નફો, 15% નુકસાન એટલે 15% ખોટ. આગળ 14.2/7% નુકસાન એટલે કે 14.2/7% ખોટ. અને છેલ્લો ડી 15% નફો, 15% નફો. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ વેપારી 100 પેંડા 350 રૂપિયામાં ખરીદે છે. મતલબ કે આ 100 પેંડાની ખરીદ કિંમત એટલે પરચેસ વેલ્યુ આ 350 રૂપિયા છે, 350 રૂપીસ છે. હવે આગળ આપણે આ 100 પેંડાની વેચાણ કિંમત શોધવી પડશે, સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ કરવી પડશે. એટલે સૌપ્રથમ તો જુઓ આ 48 રૂપિયા પ્રતિ ડઝનના ભાવે વેચવામાં આવે છે. 48 રૂપિયા પ્રતિ ડઝનના ભાવે વેચવામાં આવે છે. આ પેંડા 48 રૂપિયા પ્રતિ ડઝનના ભાવે વેચવામાં આવે છે. એટલે આગળ આપણે એક પેંડાની વેચાણ કિંમત શોધી શકીએ. આપણે એક પેંડાની વેચાણ કિંમત શોધી શકીએ. શોધી શકીએ. તો જુઓ કઈ રીતે મળશે. જુઓ તેના માટે આ 48 રૂપિયાને આ ડઝન એટલે કે એક ડઝન વડે ભાગ આપવો પડે. આ 48 રૂપિયાને આ ડઝન એટલે એક ડઝન વડે ભાગ આપવો પડે. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ ઉપર આ 48 રૂપિયા છે, 48 રૂપીસ છે, 48 રૂપીસ છે. આગળ આ છેદ છે, ભાગાકાર છે, ત્યારબાદ છેદમાં આ એક ડઝન છે. એટલે આગળ એક ડઝન બરાબર 12 નંગ થાય. 12 નંગ થાય. આગળ આ નંગની જગ્યાએ આપણી પાસે આ પેંડા છે. આ નંગની જગ્યાએ પેંડા છે. એટલે આગળ બરાબર ઇક્વલ. શું થાય તો જુઓ સૌપ્રથમ અહીંયા જુઓ 12 બાદ 24, 12 તારીખ 36, 12 48 થાય. મતલબ કે આ 48 માં આ 12 વડે 4 વખતમાં ભાગ લાગે. એટલે 4 અને 12 નો એટલે 12 અને 4 નો ગુણાકાર આ 48 થાય, 48 થાય. એટલે આપણને ઉપર આ 4 રૂપિયા મળે. અને છેદમાં આ પેંડા મતલબ કે પેંડા એટલે કે પેંડા બચે. છેદમાં આ પેંડા બચે. આ છેદમાં પેંડા બચે. ફરીથી એકવાર જુઓ ઉપર આ 4 રૂપિયા બચે અને છેદમાં એટલે ભાગાકારમાં આ પેંડા બચે. મતલબ કે એક પેંડાની વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ 4 રૂપિયા થઈ. અગેન એક પેંડાની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 4 રૂપિયા થાય, 4 રૂપીસ થાય. એટલે આગળ આપણે તો
100 પેંડાની વેચાણ કિંમત શોધવાની છે. આ 100 પેંડાની વેચાણ કિંમત શોધવાની છે. એટલે આગળ આ 100 ને આ એક પેંડાની વેચાણ કિંમત વડે ગુણવું પડે. આ 100 ને એક પેંડાની વેચાણ કિંમત વડે ગુણવું પડે. એટલે આગળ આ 4 રૂપિયા વડે આને 100 ને ગુણવું પડે. આ 100 ને આ 4 રૂપિયા વડે ગુણવું પડે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 ચોક 400 થાય, 400 થાય અને આ રૂપિયા થશે. મતલબ કે આ 100 પેંડાની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ 400 રૂપિયા થાય, 400 રૂપીસ થાય, 400 રૂપીસ થાય. એટલે આગળ સ્પષ્ટ છે કે અહીંયા નફો થાય, પ્રોફિટ થાય, ગેઇન થાય. બીકોઝ આ 100 પેંડાની ખરીદ કિંમત 350 રૂપિયા છે, જ્યારે વેન સિન્સ આ 100 પેંડાની વેચાણ કિંમત 400 રૂપિયા છે, 400 રૂપીસ છે. એટલે આગળ આપણે નફો શોધી શકીએ, પ્રોફિટ ફાઇન્ડ કરી શકીએ. તો જુઓ આ નફો આ 400 રૂપિયા ઓછા આ 350 રૂપિયા જેટલો થાય. આ 400 રૂપિયા ઓછા 350 રૂપિયા જેટલો થાય. એટલે આગળ આ 400 રૂપિયા ઓછા 350 રૂપિયા બરાબર ઇક્વલ 50 રૂપિયા થાય, 50 રૂપીસ થાય. મતલબ કે આ 50 રૂપિયાનો નફો થાય, 50 રૂપિયાનો નફો થાય. આગળ આ 50 રૂપિયાને આપણે ટકામાં શોધવાનું છે, પર્સન્ટેજમાં ફાઇન્ડ કરવાનું છે. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 50 રૂપિયાના છેદમાં એટલે ભાગાકારમાં આ 350 રૂપિયા લખાશે. આ 350 રૂપિયા લખાશે બીકોઝ આ 350 રૂપિયા પર આ 50 રૂપિયાનો નફો થાય છે. મતલબ કે આ 350 રૂપિયા પર આ 50 રૂપિયા વધારે છે, મોર છે, એક્સ્ટ્રા છે. ઇન શોર્ટ આ 350 રૂપિયા પર આ 50 રૂપિયાનો નફો થાય, પ્રોફિટ થાય. એટલે કે આ 50 રૂપિયા વધારે હોય, મોર હોય, એક્સ્ટ્રા હોય તો આપણને અગેન ફરીથી આ 400 રૂપિયા મળી જાય. એટલે સેલિંગ પ્રાઇસ મળી જાય, એટલે વેચાણ કિંમત મળી જાય. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે, 100% વડે મલ્ટીપ્લાય કરવી પડે બીકોઝ આપણે ટકા શોધવાના છે. આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે, ત્યારબાદ આ 0 પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 5 સત્તા 35 થાય. મતલબ કે આ 35 ને આ 5 વડે 7 વારમાં ભાગ લાગે. એટલે 5 અને 7 નો એટલે 7 અને 5 નો ગુણાકાર આ 35 થાય, 35 થાય. એટલે આપણને આ 100 ના છેદમાં 7% મળે. આ 100 ના છેદમાં 7% મળે. એટલે આગળ બરાબર ઇક્વલ 14 પૂર્ણાંક 2 ના છેદમાં 7% થાય. બરાબર ઇક્વલ 14 2 ના છેદમાં 7% થાય. મતલબ કે 14 સત્તા 98 થાય. એટલે કે 14 અને 7 નો એટલે કે 7 અને 14 નો ગુણાકાર 98 થાય. આગળ 98 માં 2 ઉમેરવામાં આવે, 2 એડ કરવામાં આવે તો આપણને આ 100 મળી જાય છે અને છેદમાં આ 7 તો છે. મતલબ કે આ 100 ના છેદમાં 7 સાદો અપૂર્ણાંક છે, સિમ્પલ ફ્રેક્શન છે, જે વિથ મિશ્ર અપૂર્ણાંકમાં એટલે કે મિક્સ્ડ ફ્રેક્શનમાં 14 પૂર્ણાંક 2 ના છેદમાં 7 થાય, 14 2/7 થાય, 14 2/7
2/7 થાય. મીન્સ કે આ 350 રૂપિયા પર આ 50 રૂપિયાનો નફો એટલે આ 50 રૂપિયા વધારે ટકાના 14.2/7 કહેવાય. મતલબ કે વેપારી 100 પેંડા 350 રૂપિયામાં ખરીદે અને 48 રૂપિયા પ્રતિ ડઝનના ભાવે વેચે તો વેપારીને આ 14.2/7 આ 14.2/7 નફો થાય. આટલો પ્રોફિટ થાય. હાન્સ તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. આગળ ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે કોઈ વેપારી 5000 રૂપિયામાં વસ્તુ ખરીદે છે. આ વસ્તુ પર 20% નફો મેળવવા વેપારીએ આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? 6000 રૂપિયા, 7000 રૂપિયા, 9000 રૂપિયા અને 8000 રૂપિયા. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ વેપારી 5000 રૂપિયામાં વસ્તુ ખરીદે છે. આ વેપારી 5000 રૂપિયામાં વસ્તુ ખરીદે છે. આગળ આ વસ્તુ પર 20% નફો મેળવવા માંગે છે. આ વસ્તુ પર 20% નફો મેળવવા માંગે છે. 20% નફો મેળવવા માંગે છે. તો સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ વેપારીએ આ વસ્તુને આ 5000 રૂપિયાના 120% પર વેચવું પડે. 120% પર વેચવું પડે. મીન્સ કે આ ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત પોતે સ્વયં સેલ્ફ 100% કહેવાય. 100% કહેવાય. 100% કહેવાય. 100% કહેવાય. આગળ અહીંયા 20% નફો થાય છે. 20% નફો થાય છે. 20% નફો થાય છે. એટલે આ 20% આ 100%માં ઉમેરવા પડે. આ 20% આ 100%માં ઉમેરવા પડે. એટલે આપણને આ 120% મળે છે. 120% મળે છે. એટલે આગળ બરાબર ઇક્વલ. આ 5000 રૂપિયાના 120% આ 5000 રૂપિયા ગુણ્યા આ 120 ના છેદમાં શું થાય? અગેન આ 5000 રૂપિયાના 120% આ 5000 રૂપિયા ગુણ્યા 120 ના છેદમાં શું થાય? મતલબ કે નાને ગુણ્યા સમજવાનું હોય અને આ 120% એટલે 120 ના છેદમાં શું થાય? મતલબ કે 120 ભાગ્યા 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ ડબલ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. ઇન અધર વર્ડ્સ કહીએ તો આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે? તો જુઓ, સૌપ્રથમ આ 5000 ને આપણે આ 50 ગુણ્યા 100 એમ લખી શકીએ. આગળ આ 100 ને આપણે 1 ગુણ્યા 100 એમ લખી શકીએ. એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે આપણી પાસે આ 50 ગુણ્યા 120 બચે. આ 50 ગુણ્યા 120 બચે. એટલે કે આ 120 અને 50 નો ગુણાકાર કરવાનો થાય. એટલે આગળ સૌપ્રથમ આ 12 × 5 થાય. 12 × 5 થાય. આગળ આ 1 ને 1 2 શૂન્યો, 1 ને 1 2
પાછળ લાગી જાય. મતલબ કે આ 120 અને 50 નો ગુણાકાર આ 6000 થાય. 6000 આગળ આ રૂપિયાનો રૂપિયા તો છે. મતલબ કે આ 5000 રૂપિયાના 120% 6000 રૂપિયા થાય. 6000 રૂપીસ થાય. 6000 રૂપીસ થાય. 6000 રૂપીસ થાય. મતલબ કે વેપારી 5000 રૂપિયામાં વસ્તુ ખરીદે અને આ વસ્તુ પર 20% નફો મેળવવા માંગતો હોય, 20% નફો મેળવવા માંગતો હોય તો વેપારીએ આ વસ્તુને આ 6000 રૂપિયામાં વેચવી જોઈએ. આ 6000 રૂપિયામાં વેચવી જોઈએ. આ 6000 રૂપિયામાં વેચવી જોઈએ. હાન્સ તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ ચોથો પ્રશ્ન આ રીતનો છે કે કોઈ વેપારી 12000 રૂપિયાની વસ્તુ 10% નુકસાન સાથે એટલે કે 10% ખોટ સાથે 10% લોસ સાથે કેટલા રૂપિયામાં વેચે? કેટલા રૂપિયામાં વેચે? 10800 રૂપિયા, 10900 રૂપિયા, 10700 રૂપિયા અને 10600 રૂપિયા. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ વેપારી આ 12000 રૂપિયાની વસ્તુ પર આ વેપારી 12000 રૂપિયાની વસ્તુ પર 10% નુકસાન કરવા માંગે છે. ફરીથી એકવાર આ વેપારી આ 12000 રૂપિયાની વસ્તુ પર 10% નુકસાન કરવા માંગે છે, 10% લોસ કરવા માંગે છે. તો સ્પષ્ટ છે કે આ વસ્તુને આ થિંગને આ 12000 રૂપિયાના આ 12000 રૂપિયાના 90% પર વેચવું પડે. 90% પર વેચવું પડે. 90% પર સાલિંગ કરવું પડે. મતલબ કે મીન્સ કે આ ખરીદ કિંમત એટલે કે પરચેસ વેલ્યુ એટલે કે મૂળ કિંમત એટલે કે ઓરિજિનલ પ્રાઇસ પોતે સ્વયં સેલ્ફ ઇટસેલ્ફ 100% કહેવાય. 100% કહેવાય. મતલબ કે 100% ગણવાની હોય છે. આગળ આ 10% નુકસાન કરવું છે, 10% ખોટ લાવવી છે. એટલે આગળ સ્પષ્ટ છે કે આ 100% માંથી આ 10% ઘટાડવા પડે, બાદ કરવા પડે, સબટ્રેક્ટ કરવા પડે, માઇનસ કરવા પડે. એટલે આપણને આ 90% મળે છે, 90% મળશે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 12000 રૂપિયાના 90% આ 12000 રૂપિયા ગુણ્યા 90 ના છેદમાં 100 થાય. અગેન આ 12000 રૂપિયાના 90% આ 12000 રૂપિયા ગુણ્યા 90 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, સૌપ્રથમ આ ડબલ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 12 નવા 108 થાય, 108 થાય. મતલબ કે 12 અને 9 નો એટલે 9 અને 12 નો ગુણાકાર 108 થાય. આગળ આ 1 ને 1 2 શૂન્ય, આ 1 ને 1 2 શૂન્ય આ 108 ની પાછળ લાગી જાય. મતલબ કે આ 120 અને 90 નો ગુણાકાર આ 10800 થાય, 10800 અને આ રૂપિયા તો છે. મતલબ કે આ 12000 રૂપિયાના 90% આ 10800 રૂપિયા થાય, 10800 રૂપીસ થાય. મતલબ કે આ વેપારી 12000 રૂપિયાની વસ્તુ 10% નુકસાન સાથે 10% નુકસાન સાથે આ 10800 રૂપિયામાં
આ 10,800 રૂપિયા, આ 10,800 રૂપિયાના વેચ છે. સો તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે. થેન્ક યુ.